નમો હરિઘંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજયાણં નમો લોય સવસાહુણં અસો પંચનમુખારો સવ પાવપણાસુણો મંગલાણં ચ સૌવેશે પરમં હવય મંગલમ અજ્ઞાનતિમિરંધાનામજ્ઞાનાયञ्जनशलाकया नेत्रयुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः मखादिव्याकुक्षरत्नं शब्दजितवरयात्मजं श्रीराजचन्द्रयखं वन्दे तत्त्वलोचनदायकं तत्त्वलोचनदायकम्। આ સમયસાર કર્તા કર્મ અધિકાર સમયસારનો એ અત્યંત ઉપયોગી અધિકાર છે અને સમજવાની અંદર પણ થોડો કઠિન છે, કેમ કે અનેક અપેક્ષાથી આની અંદર કથન કરવામાં આવે છે. તો કર્તા કર્મ અધિકારની જે મુખ્ય અપેક્ષાઓ જે છે એ 4 અપેક્ષા છે. એટલે કે પર્યાયને આશ્રય થતી જે પર્યાર્થી જ્ઞાનના વિષયરૂપ છે એમાં 4 પ્રકાર પડે છે. એમાં એક પ્રકાર તો એવો થયો, એ આપણે ગાથા 74 થી 79 સુધીમાં જ્ઞાની કયા ભાવનો કરતા છે જોઈ લીધું. તો કે જ્ઞાન અવસ્થામાં જીવ જે છે એ પોતાના સ્વભાવ ભાવનો કરતા છે, પણ એ રાગાદી ભાવનો કરતા, અગર તો ઉદ્ગળ કર્મનો કરતા, અગર તો શરીરની ક્રિયાનો કરતા આત્મા છે નહીં. તો આ જ્ઞાન અવસ્થાએ તો આ એક અપેક્ષા, પહેલી અપેક્ષા થઈ. હવે બીજી અપેક્ષા એ પ્રમાણે કહેવામાં આવેલી છે કે અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી. પહેલી જે અપેક્ષા કહી એ શુદ્ધ નિશ્ચય નહીંથી, અર્ધ કરતો દ્રવ્યાર્થિક નહીંથી એ વાત કરવામાં આવી હતી. અને હવે અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી અહીં વાત કરે છે કે હવે એ અહીં 80 ગાથાથી એ વાત ચાલુ થાય છે. તો બીજી અપેક્ષા એ પ્રમાણે છે કે જીવ જે છે એની પર્યાયમાં રાગાદી થાય છે. કાંઈ જીવની પર્યાયની બહાર રાગાદી થતા નથી. એટલે અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં એટલે કે અજ્ઞાન અવસ્થાની અંદર જીવને જે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આદિ ભાવ થાય છે તે એનો કરતા છે. તો આ એક બીજી અપેક્ષા આવી. પહેલી અપેક્ષા કે જ્ઞાની પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા છે, પરંતુ રાગાદી ભાવનો કરતા જ્ઞાની નથી. તેમ શરીરની કોઈ પણ ક્રિયાનો કરતા જ્ઞાની નથી. જ્ઞાની નથી એટલે કે આત્મા નથી. આત્મા છે એ રાગાદી ભાવનો કરતા નથી, અને આત્મા જે છે એ શરીરની કોઈ પણ ક્રિયાનો પણ કરતા નથી. આ જ વાત કૃપાળુદેવે 6 પદના પત્રની વાત લીધી છે કે સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, આત્મા પણ અર્થક્રિયા સંપન્ન છે. અર્થક્રિયા સંપન્ન છે તેથી કરતા છે, અને તે કરતા પણ ત્રિવિધજીને વિવેચન કર્યું છે. એટલે કે પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે. તો એ વાત આપણે સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે એ વાત ગાથા 74 થી 79ની અંદર આ સમયસારની અંદર કરવામાં આવી છે. એટલે કે જ્ઞાની જે છે અગર તો આત્મા પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે, રાગાદી ભાવનો કે શરીરની ક્રિયાનો કરતા. આ એક અપેક્ષા થઈ. બીજી અપેક્ષાની વાત આ 80 ગાથાથી આવે છે. તો એ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી, અગર તો વ્યવહાર નહીંથી પણ કહેવામાં આવે છે. કે શું કે અહીંયા રાગાદી ભાવ છે એ આત્માની પર્યાયમાં થાય છે. જે પ્રદેશની અંદર
આત્મા છે તે પ્રદેશમાં રાગાદી ભાવ થાય છે. એટલે કે રાગાદી ભાવ એ આત્માની પર્યાયમાં થાય છે. કંઈ બીજા દ્રવ્યમાં, દ્રવ્ય કર્મના જે પરમાણુ છે એમાં કે શરીરમાં રાગાદી ભાવ થતા નથી. માટે અજ્ઞાન અવસ્થાની અંદર જીવ શુભાશુભ ભાવનો કરતા છે. આ બીજી અપેક્ષા કહી. આ વાતને દ્રવ્ય સંગ્રહની અંદર એવી રીતે સમજાવવામાં આવી છે કે પ્રથમ અપેક્ષા તો કે ત્યાં પર્યાર્થિકના વિષયને બધાને વ્યવહારમાં લીધો છે. એટલે કે જે આપણે પહેલી અપેક્ષાની વાત કરી કે આ જ્ઞાની અગર તો આત્મા, જ્ઞાની અગર તો આત્મા એ પોતાના સ્વભાવ ભાવનો કરતા છે. એ વાત સદભૂત અનુપચરિત વ્યવહારથી આત્મા પોતાના ભાવનો કરતા છે. ત્યાં સદભૂત અનુપચરિત વ્યવહારથી એવું વચન છે. આ વાત બધી એક જ છે. અને બીજું બીજી અપેક્ષા રાગાદી ભાવનો આત્મા અજ્ઞાન અવસ્થામાં કરતા છે. એ વાતને ત્યાં સદભૂત ઉપચરિત વ્યવહારથી આત્મા રાગાદીનો કરતા છે. સદભૂત અનુપચરિત વ્યવહારથી આત્મા પોતાના શુદ્ધ ભાવનો કરતા છે. એટલે કે આત્મા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ પોતાની પર્યાયનો કરતા છે. બીજી અપેક્ષામાં એ વાત લેવામાં આવી કે આત્મા અશુદ્ધ રહેવાથી નહીં, અગર તો ઉપચરિત સદભૂત વ્યવહારથી રાગાદી ભાવનો આત્મા કરતા છે. હવે ત્રીજી અપેક્ષા આવે છે કે આત્મા વ્યવહારથી દ્રવ્ય કર્મનો કરતા છે. એ વાત હવે પછી આ ગાથાઓમાં આવે છે કે આત્મા છે એ વ્યવહારથી, ત્રીજી અપેક્ષા એવી છે કે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. તો આત્મા દ્રવ્ય કર્મનો કરતા વ્યવહારથી છે. અને એ વાતને દ્રવ્ય સંગ્રહની અંદર એ પ્રમાણે બતાવવામાં આવી છે કે આત્મા અસદભૂત અનુપચરિત વ્યવહારથી દ્રવ્ય કર્મનો કરતા છે. ત્યાં શબ્દ આપણે મૂકવામાં આવે છે, અશુદ્ધભૂત અનુપચરિત વ્યવહારથી દ્રવ્ય કર્મનો કરતા છે. અહીંયા સમયસારની અંદર આત્મા વ્યવહારથી દ્રવ્ય કર્મનો કરતા છે એ વાત લીધી. આ બંને વાત એક જ છે. તો આ ત્રીજી અપેક્ષા થઈ. અને ચોથી અપેક્ષા કે આત્મા ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. ઉપચારથી શરીરની ક્રિયાનો, ઘર નગર આદિની ક્રિયાનો એ ઉપચારથી કરતા છે. તો કૃપાળુદેવે પણ 6 પદના પત્રની અંદરની એ વાત લીધી છે કે જીવ ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. એ જ વાત અહીંયા સમયસારની અંદર ગાથા 116, 101, 102 એની અંદર આ વાત લેવામાં આવી છે. તો 4 અપેક્ષા થાય છે. એક, જ્ઞાન અવસ્થામાં, એટલે કે જ્ઞાની પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા છે. એટલે કે આત્મા પોતાના સ્વભાવ ભાવને કરે છે. 2, આ વાત દ્રવ્ય સંગ્રહની અંદર આત્મા સદભૂત અનુપચરિત વ્યવહારથી પોતાના સ્વભાવ ભાવનો કરતા છે તેમ લેવામાં આવ્યું છે. હવે બીજી અપેક્ષા, આત્મા પોતે અશુદ્ધ દ્રવ્યાર્થિક નયથી રાગાદીનો કરતા છે એમ સમયસારની અંદર લેવામાં આવેલું છે. અને આ જ વાત દ્રવ્ય સંગ્રહમાં એ પ્રમાણે લેવામાં આવી છે કે આત્મા પોતે સદભૂત ઉપચરિત વ્યવહારથી રાગાદીનો કરતા છે. ત્રીજી વાત, આત્મા સમયસારમાં એમ કહેવામાં આવ્યું છે કે આત્મા વ્યવહારથી રાગાદીનો કરતા, દ્રવ્ય કર્મનો કરતા છે. વ્યવહારથી આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે એમ
અહીંયા 84મી ગાથાની અંદર કહેવામાં આવ્યું છે સમયસારમાં. હવે એ જ વાત દ્રવ્ય સંગ્રહની અંદર એ પ્રમાણે મૂકવામાં આવી છે કે આત્મા અસદભૂત અનુપચરિત વ્યવહારથી દ્રવ્ય કર્મનો કરતા છે. આ ત્રીજી વાત, આ ત્રીજી અપેક્ષા. અને ચોથી અપેક્ષા, આત્મા વ્યવહારથી ઉપચાર માત્રથી ઘર નગર આદિનો કરતા છે. એ જ વાત દ્રવ્ય સંગ્રહની અંદર આત્મા ઉપચરિત અસદભૂત વ્યવહારથી ઘર નગર આદિનો કરતા છે. અને એ જ વાત કૃપાળુ દેવે 6 પદના પત્રની અંદર કરતા, આત્મા કરતા છે એ જ્યાં વાત કરવી છે તેના છેલ્લા વાક્યમાં કહ્યું છે કે આત્મા ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. તો આ પ્રમાણે કર્તા વિશે આત્માના કર્તાપણા વિશે આ 4 અપેક્ષાઓ ભિન્ન ભિન્ન છે. તો આ વાત બરાબર આપણને ખ્યાલમાં હોવી જોઈએ. આખા કર્તાકર્મ અધિકારનો આ 4 વાત છે એ સાર છે. કર્તાકર્મ અધિકારની અંદર મુખ્યપણે આ 4 વાત કહેવામાં આવી છે. એટલે કે 4 અપેક્ષાએ કર્તાકર્મપણુંની વાત કહેવામાં આવી છે. તો વારંવાર આનો વિચાર કરી અને પોતે નિર્ણય કરવો પડે. આ વાત એવી નથી કે એક દિવસ વાંચી જઈએ એટલે બધી વાતો સમજાઈ જાય. તો આ 4 અપેક્ષાઓ કેમ છે એનું પોતે વારંવાર ચિંતન કરી નિર્ણય કરે તો એને પોતાને યથાર્થ બેસે. અને આ પ્રમાણે બેસવાથી એને એક પ્રકારનો નિર્ણય થઈ જાય છે કે ખરેખર આત્મા કોઈ પરદ્રવ્યનો, એક દ્રવ્યને બીજા દ્રવ્યને કોઈ પણ પ્રકારનો કર્તાકર્મ સંબંધ છે જ નહીં. એ જે જૈનનો મૂળ સિદ્ધાંત છે એ વાત એને બેસી જાય. અને જ્યાં નિમિત્તથી આદિથી કર્તાપણાની બધી વાતો કરવામાં આવી છે એ માત્ર નિમિત્ત અપેક્ષાએ છે. કર્તાકર્મપણું તો માત્ર જ્યાં તાદાત્મ્ય સંબંધ છે ત્યાં જ કર્તાકર્મપણું જૈન દર્શનમાં કહેવામાં આવ્યું છે. જ્યાં સંયોગ સંબંધ છે ત્યાં ઉપચાર માત્રથી કરતા, નિમિત્ત માત્રથી કર્તાપણું કરવામાં આવ્યું છે. તો આ વાતનો વારંવાર વિચાર કરવો. આ કર્તાકર્મ અધિકાર જેને યથાર્થ સમજાય એને જ 6 પદ યથાર્થ સમજાય, એને જ 9 તત્વ યથાર્થ સમજાય અને એને જ 6 દ્રવ્ય જેમ છે તેમ યથાર્થ સમજાય. અને જૈન દર્શનની અંદર આ મુખ્ય વાત છે. આ દ્રવ્યાનુયોગનો વિષય છે. દ્રવ્યાનુયોગ કહો કે આત્મવિદ્યા કહો. તો આત્મા સંબંધીની જે કંઈ જાણકારી, આપણે જે કંઈ જાણકારીની જરૂર છે તો એની અંદર 6 દ્રવ્ય જૈન દર્શનમાં કહેવામાં આવ્યા છે. એ 6 દ્રવ્યો એટલે કે એક જીવ દ્રવ્ય અને 5 અજીવ દ્રવ્ય. 5 અજીવ દ્રવ્યની અંદર એક પૂતગળ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય, એક આકાશ અને એક કાળ. આ પ્રમાણે 5 અજીવ દ્રવ્ય છે ને એક જીવ દ્રવ્ય છે. આ દરેકે દરેક દ્રવ્ય પોતે સ્વતંત્ર છે. પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જ અવસ્થિત છે. પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં કોઈ દ્રવ્યનો પ્રવેશ નથી. આ અબાધિત દ્રવ્યની મર્યાદા છે. આ મર્યાદા કોઈ પણ તોડી શકે નહીં. દરેકે દરેક દ્રવ્ય પૂર્ણ છે. દરેકે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. દરેકે દરેક દ્રવ્ય પોતાની પર્યાયનું કરતા છે. એટલે કે પ્રતિપળે સ્વભાવથી જ પર્યાય થયા કરે છે. માટે એ જે દ્રવ્યની જે પર્યાય છે એ પર્યાયનું જ એ કરતા છે, પણ બીજા કોઈ ભિન્ન દ્રવ્યની પર્યાયનું કરતા નથી. આ વાત દ્રવ્યાની યોગની અંદર બરાબર આ વાત સમજવી જોઈએ. આ ફરી ફરીને એક જ વાત એટલા માટે કહેવામાં આવે છે કે આમાં કોઈ પણ પ્રકારની ભૂલ થવી ન જોઈએ. અને જો આ વાત યથાર્થ સમજાય તો એનું પરિણામ શું આવે કે આ જગતની અંદર હું કંઈ બીજું કરી શકું નહીં. એટલે કે કાં તો અજ્ઞાન અવસ્થામાં એક રાગાદી ભાવ કરી શકું અને જ્ઞાન અવસ્થામાં મારો સ્વભાવ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ સુખરૂપ હું પરિણમી શકું. બાકી બીજા કોઈ પરદ્રવ્યની ક્રિયા હું કાંઈ કરી શકું નહીં. આ વાતનો નિર્ણય થઈ જાય છે. એટલે કે રોટલી દાળ ભાત શાક કરવા, અગર તો પરદ્રવ્યને રોટલી દાળ ભાત શાકને ભોગવવા, અગર તો ઇન્દ્રિયના વિષયોને ભોગવવા, એવી કોઈ ક્રિયા આત્મા કરી શકતો જ નથી. માત્ર ભ્રમણાથી જીવ માને છે કે આ બધી ક્રિયાનો હું કરતા છું. તો વારંવાર આનો વિચાર કરો. આત્મા એક જ કામ કરે, કાં તો
જ્ઞાન અવસ્થામાં પોતાનો સ્વભાવ ભાવ કરે, અજ્ઞાન અવસ્થાની અંદર, મિથ્યાત્વ અવસ્થાની અંદર એ રાગાદી ભાવનો કરતા થાય, પણ બીજી કોઈ પણ ક્રિયા આત્મા કરી શકતો નથી. બીજી જે કંઈ ક્રિયાઓની વાત કરવામાં આવે છે એ તો કેવા માત્ર છે, એ સંયોગ સંબંધની વાત કરવામાં આવી છે. આત્મા એમાંનું કાંઈ કરી શકતો જ નથી. આ વાત વારંવાર વિચારી અને દ્રઢ કરવી પડે. અને જો આવી વાત દ્રઢ થાય તો એનું પરિણામ એ પ્રમાણે આવે. શું આવે એનું પરિણામ? કે જીવને નિર્ણય થાય કે આ જગતની અંદર આમ થાવ ને આમ થાવ, આનું આમ કરી નાખું, આનું આમ કરી નાખું. એ બધે જે આકુરતા છે એ આકુરતા મંદ પડી જાય. એ આકુરતા ધીરે ધીરે મંદ પડતા પડતા કશાય શાંત થતા થતાં પોતાની એક અવસ્થા એવી આવે કે જેથી કરીને પોતે પોતાના સ્વરૂપના લક્ષ્ય, હું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન જ છું, શુદ્ધ જ છું, એ નિત્ય સ્વરૂપના લક્ષ્ય પોતાની પર્યાયની અંદર શુદ્ધિની પ્રાપ્તિ થાય અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. અને આ આનું નામ ધર્મ છે. ધર્મમાં કરવા જેટલી આ જ વાત છે. તો આ કર્તા કર્મ અધિકાર યથાર્થ બરાબર વિચાર કરીને વારંવાર સમજવો યોગ્ય છે. તો ફરી આત્મા પોતે જ્યારે જ્ઞાની થાય, એટલે કે જ્યારે આત્માને સમ્યક દર્શન થાય, એટલે કે જીવને જ્યારે સમ્યક દર્શન થાય, આપણને જ્યારે સમ્યક દર્શન થાય, ત્યારે આપણે આપણા પોતાના ભાવના જ કરતા છીએ. રાગાદી ભાવ એ તો દ્રષ્ટા ભાવથી આપણે જોઈએ છીએ. એટલે કે જ્ઞાની રાગાદી ભાવ જે છે એની પર્યાયમાં થાય છે, તેમ છતાં એ પોતાના સ્વરૂપથી ભિન્ન અનુભવે છે. આ અનુભવનો વિષય છે. જ્યારે સમ્યક દર્શન થાય છે, એટલે કે આત્માનો અનુભવ થાય છે, ત્યારે જે જ્ઞાની છે તે પોતે પોતાના સ્વરૂપને અને રાગાદી ભાવને એક જ સમયે ભિન્ન જુએ છે. તો કાં તો આપણે એટલે કે જીવ કાં તો જ્ઞાન અવસ્થામાં, એટલે કે જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે, એટલે કે આત્મા પોતાના સ્વભાવથી, સ્વરૂપથી માત્ર પોતાના ભાવનો જ કરતા છે. અને અજ્ઞાન અવસ્થાની અંદર, મિથ્યાત્વ સહિતની અજ્ઞાન અવસ્થાની અંદર જીવ રાગાદી ભાવનો કરતા જ છે. બીજી કોઈ ક્રિયાનો, કોઈ પરદ્રવ્યની ક્રિયાનો આત્મા, શરીરની ક્રિયાનો આત્મા કરતા નથી. પૂતગળ દ્રવ્ય બાંધે એની ક્રિયાનો પણ આત્મા કરતા નથી. અને જગતના જે કંઈ જગતના પદાર્થો, એટલે કે રોટલી દાળ ભાત શાક બનાવવા, અગર તો કંઈ મોટી વસ્તુ બનાવી, ગાડું બનાવવું, પ્લેન બનાવવું, એરોપ્લેન બનાવવું, અગર તો કોઈ બીજી એવી વસ્તુ બનાવવી, એ બધી વસ્તુ બનાવી શકતો જ નથી આત્મા. પણ વ્યવહારથી એ વખતે એને આ બનાવવાનો રાગ છે, તે રાગ છે એ જીવનો રાગ, એમાં નિમિત્ત માત્ર છે. એ ક્રિયા થવી હોય તે કાળે જ થાય, એમાં એનું કરતાપણું આ જીવને છે જ નહીં. આ વાત વારંવાર સમજવાની છે. આ આત્મા શરીરને હલાવી ચલાવી શકે, ખાઈ શકે, પી શકે, એ બધી વાતો માત્ર કહેવા માત્ર છે. આત્મા પરદ્રવ્યની કોઈ ક્રિયા કરી શકતો જ નથી. આ નિર્ણય પાક્કો થવો જોઈએ. આત્મા પોતાના શરીરની ક્રિયા ન કરી શકે તો બીજાની શું કરે? આ બીજાને હું સુખી કરું, બીજાને હું દુઃખી કરું, બીજો હું છું, તો આ બધા કુટુંબના જીવે છે. આ બધી મિથ્યા માન્યતા છે. દરેક પોતપોતાનો સ્વભાવ લઈને આવ્યા છે, દરેક પોતપોતાના કર્મ લઈને આવ્યા છે, દરેક પોતપોતાના સંજોગો લઈ આવ્યા છે. અને જગતમાં જે કંઈ ક્રિયાઓ થાય તે બધી તેને હિસાબે, જે કંઈ આપણને આંખથી દેખાય છે, જે કંઈ આપણે કાનથી સંભળાય છે, એ બધી જે કંઈ ક્રિયાઓ જગતમાં દેખાય છે બધી થતી, મોટરનું આવું ને મોટરનું જવું ને આગું ને પાછું, આ બધી એ બધી પૂતગળની ક્રિયા છે. એમાં એ આત્માની કંઈ ક્રિયા નથી. આત્મા માત્ર એને જાણનાર છે. આ વાત યથાર્થ આપણા મગજમાં જો બેસે તો જગતમાં અનેક પ્રકારના ફેરફારો રોજ થયા જ કરવાના. કેમ ક્રિયાઓ તો પૂતગળની ચાલે જાય. એક સમય એવી નથી કે કોઈ પણ પૂતગળની ક્રિયા ન થાય. આ પૂતગળની રચના જ એવી છે એ પ્રતિપળેમાં ફેરફાર થતા જાય છે. કોઈ માણસો છે અને આમ ન કરવું જોઈએ, ફલાણાએ આમ ન કરવું જોઈએ, રીગને આમ ન કરવું જોઈએ, ઇન્દ્રિયાજીએ આમ ન કરવું જોઈએ, પહેલાં એ બધી વાતો માત્ર આપણો ટાઈમ બગાડનાર છે. એમાં આપણે કાંઈ કરી શકીએ નહીં. રીગન આપણાથી ભિન્ન છે, ઇન્દ્રિયાજી આપણાથી ભિન્ન છે. એના કોઈ પણ વાતો સાથે એ આપણું માને એ વાતે નથી ને એનું આપણે કાંઈ કરી નહીં એ વાત પણ છે નહીં. તો આ વાતની યથાર્થ એટલા માટે સમજવાની જરૂર છે કે જો આ બરાબર યથાર્થ સમજણ હોય તો જગતની અંદર જે આપણે આકુરતા થાય આમ કરી નાખવાનું, તેમ કરી નાખવાનું,
પૈસા આમ કમાઈ લઉં ને આનું આમ કરી નાખું ને પેલાને આમ મારી નાખું ને એ શું સમજે છે ને એ બધી જે આખું દિવસ જે આકુરતા રાગદ્વેષની છે, રાગદ્વેષની મોહથી જે આકુરતા તીવ્ર થાય છે એ આકુરતા બધી સમાપ્ત થાય. કેમ કે જ્ઞાનીને પરિણામ સમ થઈ જાય છે. પછી જે એને સેજ રાગાદી ભાવ થાય છે એ રાગાદી ભાવ એની શાંતિને વિચલિત કરતા નથી. તો આ વાત વારંવાર વિચાર કરીને યથાર્થ સમજવી જોઈએ. તો આ 4 પ્રકારે આ કર્તા કર્મ અધિકારની આ મુખ્ય વાત આ 4 છે. તો એમાં આપણે 74 થી 79 ગાથાની અંદર આત્મા પોતાના સ્વભાવ ભાવનું કરતા છે અને એનો બીજો અર્થ કે જ્ઞાન પ્રણિત આત્મા એટલે કે જ્ઞાની એ પણ પોતાના સ્વભાવ ભાવનો કરતા છે, રાગાદી ભાવનો કરતા નથી, શરીરની ક્રિયાનો કરતા નથી અને પરદ્રવ્યની કોઈ પણ ક્રિયાનો આત્મા કરતા નથી. એ વાત આપણે પૂરી કરી. હવે આપણે આગળ 80 થી હવે આ બીજી અપેક્ષા જે છે એની વાત આવે છે કે આત્મા અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી અગર તો વ્યવહારથી રાગાદી ભાવનો કરતા છે અજ્ઞાન અવસ્થાની અંદર. એ વાત અહીંયા લેવામાં આવી છે. એટલે આ ગાથા જીવ ભાવ હેતુ પામીને પૂતગલ કર્મ રૂપે પરિણમે એવી રીતે પૂતગલ કર્મ નિમિત્ત જીવ પણ પરિણમે. જીવ કર્મ ગુણ કરતો નથી, નહીં જીવ ગુણ કર્મો કરે. અન્યના નિમિત્તથી પરિણામ બેઉ તણા બને. એ કારણે આત્મા ઠરે કરતા ખરે નિજ ભાવથી પૂતગલ કર્મ સર્વભાવોનો કદી કરતા નથી. તો આ ગાથા 80 થી આપણે 82. હવે એ 80-82 ગાથાનો અર્થ પૂતગળો જીવના પરિણામના નિમિત્તથી કર્મપણે પરિણમે છે. એટલે પૂતગળો એટલે કે જે કર્મના પરમાણુઓ છે આપણા શરીરની માં પણ કેટલાય જે આપણે શરીર જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં અનંતા કર્મના પરમાણુ જીવના સૂક્ષ્મ હોય છે. એ પરમાણુઓ જે છે એ જીવના રાગનું નિમિત્ત પામીને પોતે કર્મરૂપે બંધાય છે, કર્મરૂપે પરિણમે છે. કર્મરૂપે પરિણમમાં કરતાપણું તો એ કર્મ પૂતગલનું જ છે. એમાં નિમિત્ત જીવનો રાગાદી ભાવ છે. રાગ દ્વેષ મોહાદી જે ભાવ છે એ ભાવ તેમાં કર્મના પૂતગલના બંધાવામાં નિમિત્ત છે. પણ કર્મના પૂતગલના બંધાવાના તે કરતા નથી. કર્મ પૂતગલને તે બાંધતા નથી. કર્મપણે જે પૂતગલ પરિણમે છે એનું કરતાપણું જીવને નથી. તો એ વાત અહીં કહી કે એના નિમિત્તથી, માટે અહીં નિમિત્ત શબ્દ છે. એ નિમિત્ત શબ્દ એનો અર્થ થાય છે સંયોગ સંબંધ. નિમિત્ત શબ્દનો અર્થ થાય છે સંયોગ સંબંધ. તો એક દ્રવ્ય સાથે બીજા દ્રવ્યનો સંયોગ સંબંધ થાય એટલે કે બીજા દ્રવ્ય જે ઉચિત નિમિત્ત ત્યાં હાજર કોઈ એક દ્રવ્ય હોય એની અંદર જ્યારે કોઈ પણ ક્રિયા થાય ત્યારે તેમાં 5 સમય એકી સમયે હોય છે. એમાં એક પોતે ઉપાદાન, બીજું નિમિત્ત, પછી સ્વભાવ, નિયતિ અને કાળ. આ 5 એક જ સમય જ્યારે ક્રિયા થાય ત્યારે 5 હોય જ. એટલે કે અહીંયા નિમિત્તની વાત કરવામાં આવી છે કે જ્યારે કોઈ પણ ક્રિયા થાય ત્યારે 2 વાત હોય, ઉપાદાન અને નિમિત્ત. તો અહીંયા વાત કરી કે જીવ જે રાગાદી ભાવ કરે છે એના નિમિત્તથી આ કર્મ પૂતગળો પોતે સ્વયં પોતે પોતાની મેળે કર્મ રૂપે પરિણમે છે. આત્મા એટલે આત્માના રાગાદી ભાવ એમાં નિમિત્ત છે, પણ આત્મા પોતે એને કર્મપણે પરિણામતો નથી. જે પરિણમન થાય છે કર્મપણે એ પૂતગળનું પોતાનું પરિણમન છે અને રાગ ભાવ એનું નિમિત્ત છે. તેમજ જીવ પણ પૂતગલ કર્મના નિમિત્તથી પરિણમે છે. એ જ પ્રમાણે જીવમાં જે રાગાદી ભાવ થાય છે એમાં કોણ નિમિત્ત છે? તો કે પૂતગલ કર્મનો ઉદય. પૂતગલ અજ્ઞાન અવસ્થાની અંદર આપણે જે કર્મ બાંધેલા છે અને અનાદિકાળથી આ કર્મનો પ્રવાહ આપણને ચાલુ છે. એ કર્મના નિમિત્તથી, એ કર્મના ઉદયના નિમિત્તથી જીવ પોતે રાગાદી ભાવ રૂપે જીવ પોતે રાગાદી ભાવ રૂપે કર્મ કાંઈ એને રાગાદી ભાવ રૂપ પરિણામતા નથી, પરાણે એને પરિણામતા નથી. નિમિત્ત હાજર હોય તો રાગ કરવો જ જોઈએ જીવને એવું નથી. પણ જ્યારે રાગાદી રૂપ
જીવ પરિણમે ત્યારે નિમિત્તની અંદર પૂતગલ કર્મ હોય જ. જો પૂતગલ કર્મ નિમિત્તમાં ન હોય અને જો જીવ રાગાદિરૂપ પરિણમે તો રાગ એ જીવનો સ્વભાવ થઈ જાય. એટલા માટે જીવ રાગ દ્વેષ ક્રોધ માન માયા આદિ લોભ આદિ રૂપે પરિણમે છે. એની અંદર નિમિત્ત કોણ છે? તો કે નિમિત્ત પૂતગલ કર્મનો ઉદય. સિદ્ધોને કર્મ છે નહીં તો સિદ્ધે કોઈ દિવસ રાગાદિરૂપ પરિણમતા નથી. પણ સંસાર અવસ્થાની અંદર એટલે કે છદ્મસ્ત અવસ્થાની અંદર એટલે કે પેલે ગુણસ્થાનકથી માંડીને 13મા ગુણસ્થાનક સુધીની જે કંઈ અવસ્થાઓ થાય છે એની અંદર હંમેશા પૂતગલ કર્મ નિમિત્ત છે. જેને એમ તો 14મા ગુણસ્થાન સુધી 14મા ગુણસ્થાને પણ યોગનું કંપન બંધ થાય છે. તો પહેલા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધીની જે કંઈ ક્રિયા છે એમાં પૂતગલ કર્મ નિમિત્ત છે. અશુદ્ધિ જેટલી અશુદ્ધિ રહી છે એમાં પૂતગલ કર્મનું નિમિત્ત છે ને છે. તો અહીંયા આપણે વાત યથાર્થ સમજવાની છે કે જીવ પોતે પૂતગલ કર્મના ઉદયના નિમિત્તે રાગાદિરૂપ પરિણમે છે. પણ પૂતગલ કર્મ જીવને પરાણે રાગાદિરૂપ પરિણામ આવતું નથી, કર્તા થઈને પરિણામ આવતું નથી. જીવ જ્યારે રાગાદિરૂપ પરિણમે ત્યારે પૂતગલ કર્મને નિમિત્ત કહેવામાં આવે. જો પૂતગલ સામે આપણને કોઈ દાખલો દઈએ કે સામે કોઈ આપણે આવીને લાકડી મારી, અગર તો ગાળ બોલી. હવે ગાળ બોલી એ ત્યાં આપણા કર્મનું નિમિત્ત છે. સામો માણસ બોલે છે ત્યાં આપણા કર્મનું નિમિત્ત. હવે એ વખતે આપણે ક્રોધ કરવો કે ન કરવો આપણી ઈચ્છા ને સામે નિમિત્ત તો પડ્યું જ છે. સામે એક નિમિત્ત પડ્યું છે. હવે સામો માણસ આપણે ગાળ બોલે છે એ એક નિમિત્ત છે. પણ ગાળ બોલી એથી આપણે સામે ગાળ બોલ્યું એવું કાંઈ નથી. બોલ્યું તો બોલે, ન બોલ્યું હોય તો ન બોલે. એટલે કે નિમિત્ત કાંઈ પરાણે કાર્ય કરાવતું નથી. આ વાત યથાર્થ સમજી લેવાની છે. કોઈ પણ રાગાદિભાવ થાય ત્યારે નિમિત્ત તો હોય જ છે. તો રાગાદિભાવ થાય ત્યારે પોતાના પૂતગલ કર્મ નિમિત્ત છે અને બીજા પદાર્થો પણ નિમિત્ત છે. એટલે કે રાગાદિભાવ થાય ત્યારે સામે કાંઈ પોતાનો પુત્ર હોય કે પોતાની પત્ની હોય કે પોતાને ગમતી ચીજો હોય એ બધા નિમિત્તો થાય. નિમિત્તો ફક્ત એક કાર્યમાં એક જ નિમિત્ત હોય એવું નથી. એક કાર્યની અંદર બીજી વસ્તુ ન હોય તો પૂતગલ કર્મ તો નિમિત્ત હોય ને હોય જ. એ તો નિયમ થયો કે રાગાદિભાવ રૂપ જ્યારે જીવ પરિણમે છે ત્યારે પૂતગલ એમાં નિમિત્ત છે. પણ એટલું માત્ર પૂતગલ કરે નિમિત્ત છે એવું નહીં. બહારના બીજી વાતો એટલે કે સ્ત્રી પુત્ર ધન આદિ અગર તો પોતાની ગમતી વસ્તુ આદિ એ બધા પણ રાગાદિભાવમાં નિમિત્ત છે. તો નિમિત્ત એકથી વધારે હોય. આ વાત પણ આપણે યથાર્થ સમજી લેવી. તો અહીંયા એ વાત બતાવી, અહીં તો મુખ્ય એટલી જ વાત બતાવી છે કે જીવ જ્યારે રાગાદિ રૂપ પરિણમે છે ત્યારે એના નિમિત્તમાં શું હોય છે? પૂતગલ કર્મ. આ સિદ્ધાંત કહી દીધો કે પૂતગલ કર્મ તો નિમિત્ત હોય છે જ. હવે જીવ કર્મના ગુણને કરતો નથી તેમજ કર્મ જીવના ગુણને કરતું નથી. આ શું કહ્યું? કે ગુણ છે તો સ્વભાવ છે. તો શું કહ્યું? કે કર્મના ગુણોને કરતો નથી. એટલે કર્મના ગુણ જે રૂપ રસ ગંધ વર્ણ આદિ પૂતગલના ગુણો છે એને જીવમાં તો એવો કોઈ ગુણ નથી કે એના ગુણને કાંઈ કરે. એટલે કે કોઈ પણ પ્રકારનું ગુણનું સંક્રમણ થતું નથી. માત્ર કર્મને અને જીવને નિમિત્ત સંબંધ છે, સંયોગ સંબંધ માત્ર છે. એમાં જીવના ગુણો પૂતગળમાં જતા નથી ને પૂતગળના ગુણો જીવમાં જતા નથી. પણ જીવ અને પૂતગળનો સંયોગ સંબંધ છે. એટલે અહીંયા એ વાત કરી કે જીવ કર્મના ગુણોને કરતો નથી તેમજ કર્મ જીવના ગુણોને કરતું નથી. પરંતુ પરસ્પર નિમિત્તથી બંનેના પરિણામ જાણો. પરસ્પર નિમિત્ત છે. રાગાદિભાવની અંદર પૂતગલ કર્મ નિમિત્ત છે અને પૂતગલ કર્મના બંધાવાની અંદર જીવનો રાગાદિભાવ નિમિત્ત છે. આ માત્ર નિમિત્ત છે, કરતા પણ નથી કોઈ. એ વાત કે છે. હવે આ કારણે આત્મા પોતાના જ ભાવથી કરતા કહેવામાં આવે છે, પરંતુ પૂતગલ કર્મથી કરવામાં આવેલા સર્વભાવનો કરતા નથી. તો અહીંયા શું કહ્યું? કે અહીં પૂતગલ કર્મની વાત કરી કે પૂતગલ કર્મનો તો આત્મા કરતા નથી, પોતાના ભાવનો કરતા છે. તો હવે અહીંયા એ કયા ભાવની વાત કરે છે? અહીંયા પોતાના રાગાદિભાવની વાત કરે છે.
તો ખરેખર તો અજ્ઞાન અવસ્થાની અંદર જે જીવ રાગાદી ભાવ કરે છે એ ભાવનો કરતા જીવ પોતે છે. અશુદ્ધ દ્રવ્યાર્થિક નયે જીવ પોતાના રાગાદી ભાવનો કરતા છે, અને આવો રાગાદી ભાવ થાય ત્યારે પૂતગલ કર્મ એમાં નિમિત્ત છે. એ વાત કરી. હવે આગળ તો અહીંયા 81, 82, 83ની ગાથાના ભાવાર્થમાં બહુ સ્પષ્ટ કર્યું છે કે જીવના પરિણામને અને પૂતગલના પરિણામને પરસ્પર માત્ર નિમિત્તિકપણું છે, તો પણ પરસ્પર કરતા કર્મભાવ નથી. નિમિત્ત અને નિમિત્તિક. તો જ્યારે રાગાદી ભાવ પરિણમે તો જીવ એ નિમિત્તિક કહેવાય અને પૂતગલ કર્મ એમાં નિમિત્ત કહેવાય. અને એ જ પ્રમાણે જ્યારે પૂતગલ પરમાણુ પૂતગલ કર્મરૂપે પરિણમે ત્યારે એ પૂતગલ પરમાણુ પોતે નૈમિત્તિક છે અને જીવનો રાગાદી ભાવ છે એ એના નિમિત્ત છે. પણ ચોખ્ખી વાત કરી છે કે પરના નિમિત્તથી જે પોતાના ભાવ થયા તેમનો કરતા તો જીવને અજ્ઞાન દશામાં કદાચિત કહી શકાય, પરંતુ જીવ પરભાવનો કરતા તો કદી પણ છે નહીં. એટલે અહીં શું વાત કરી કે પરના નિમિત્તથી એટલે પૂતગળ પરમાણુ રૂપ જે કર્મ છે, આપણા જે કર્મ આપણે બંધાયેલા છે એના નિમિત્તથી જે પોતાના ભાવ થયા, જે રાગાદી ભાવ થયા તેમનો કરતા જીવને અજ્ઞાન દશામાં કહી શકાય. અજ્ઞાન અવસ્થામાં જીવને કહી, પણ જીવદ્રવ્ય પરભાવનો એટલે કે પૂતગળ કર્મ જે છે એ પૂતગળ કર્મનો કરતા તો જીવ થતો નથી. કેમ કે પૂતગળ કર્મ અને જીવ દ્રવ્ય બંને દ્રવ્યો ભિન્ન છે. તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરી શકે એ સિદ્ધાંત છે. તો એ પ્રમાણે પૂતગળ દ્રવ્ય જે કર્મ ભાવે પરિણમે છે એનો કરતા તો જીવ છે જ નહીં. એ વાત કરી. અને હવે આગળ કહે છે, હવે અહીંયા સ્પષ્ટ કરે છે કે આત્મા શું કરે, અજ્ઞાન અવસ્થામાં આત્મા શું કરે છે એ વાત હવે આગળ સ્પષ્ટ થતી જાય છે કે પોતાના ભાવનો કરે છે. વાત કરે છે કે તેથી એ સિદ્ધ થયું કે જીવને પોતાના જ પરિણામો સાથે કરતા કર્મ ભાવ છે અને ભોગતા ભોગ્ય ભાવ છે. એમ હવે ગાથા 83માં કહે છે. તો ગાથા 83માં કહે છે કે આત્મા કરે નિજને જ એ મંતવ્ય નિશ્ચય નહીં તણવું, વળી ભોગવે નિજને જ આત્મા એ જ નિશ્ચય જાણવું. તો હવે આત્મા શું કરી શકે એ વાત આ કરી કે નિશ્ચયથી એટલે ખરેખર આત્મા પોતાનો પરિણામનો કરતા છે. તો કેવા પરિણામનો કરતા છે કે અજ્ઞાન અવસ્થામાં રાગાદી પરિણામનો કરતા છે અને જ્ઞાન અવસ્થામાં પોતાના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ શુદ્ધ પર્યાયનો શુદ્ધ ભાવનો કરતા છે. એ વાત અહીં કહે છે કે નિશ્ચય નહીંનો એવો મત છે કે આત્મા પોતાને જ કરે છે અને વળી આત્મા પોતાને જ ભોગવે છે. એમ તું જાણ, હે શિષ્ય તું એમ જાણ કે આત્મા પોતાને જ ભોગવે, પરને ભોગવી શકતો નથી. આત્મા રોટલી દાળ ભાત શાકને ભોગવી શકે એ વાત છે જ નહીં. કોઈ ઇન્દ્રિયના ભોગવો આત્મા ભોગવી શકતો જ નથી. અજ્ઞાન અવસ્થાની અંદર જીવને એમ લાગે છે કે હું ભોગવું છું. તો એ ભૂલ ટાળવા માટે અહીંયા આચાર્યદેવ બહુ સ્પષ્ટ વાત કરી દીધી છે કે હવે એના એ 83ની ગાથા જે છે એના ભાવાર્થમાં સ્પષ્ટ કર્યું છે કે આત્માને પરદ્રવ્ય પૂતગલ કર્મના નિમિત્તથી સંસાર નિસંસાર અવસ્થા છે. સ્પષ્ટ કહી દીધું. તે અવસ્થારૂપ આત્મા પોતે પરિણમે છે. તેથી તે પોતાનો જ કરતા ભોગતા છે, પૂતગલ કર્મનો કરતા ભોગતા નથી. તો અહીંયા શું વાત કરી કે આત્માને પરદ્રવ્ય પૂતગલ કર્મના નિમિત્તથી સસંસાર એટલે સસંસાર અવસ્થાની અંદર પૂતગલ કર્મના નિમિત્તથી શું થાય છે? એને રાગાદી ભાવ થાય છે. એને રાગાદી ભાવ છે. અને નિસંસાર અવસ્થા છે એટલે કે જે અવસ્થા છે ત્યાં કે સિદ્ધ અવસ્થાની અંદર આ કર્મના નિમિત્તનો અભાવ છે. તો અભાવરૂપ નિમિત્ત ત્યાં લેવામાં આવ્યું છે. તો તે અવસ્થા એટલે તે અવસ્થારૂપ આત્મા પોતે જ પરિણમે છે. એટલે કે આત્મા કાં તો બે રીતે જ આત્માનું પરિણમન થાય. કાં તો એ રાગાદી ભાવનો કરતા થાય અને કાં તો સ્વભાવ ભાવનો કરતા થાય. બીજા કોઈ નો એટલે સ્પષ્ટ કર્યું છે કે પૂતગલ દ્રવ્ય એટલે પૂતગલ દ્રવ્ય જે કર્મરૂપે પરિણમે છે એનો કરતા નથી. જ્યારે પૂતગલ દ્રવ્યના કરતા નથી તો પછી શરીરની ક્રિયા કે અન્ય પરદ્રવ્યની ક્રિયા તો આત્મા કરી શકતો નથી. એ તો સ્પષ્ટ થઈ જાય છે. તેથી તે પોતાના જ કરતા ભોગતા છે, પૂતગલ કર્મનો કરતા ભોગતા નથી. એટલે આત્મા પોતાના જ ભાવનો કરતા છે
આત્મા બે જ પ્રકારના ભાવ કરી શકે, કાં તો સ્વભાવ ભાવ કરી શકે અને કાં તો વિભાવ ભાવ કરી શકે. અને એ કાં તો સ્વભાવ ભાવનો ભોગતા હોય અને કાં તો વિભાવ ભાવનો ભોગતો હોય. એટલે કાં તો એ રાગદ્વેષ રૂપ પરિણામ અને સુખ દુઃખ આદિ રૂપ પરિણામનો ભોગતા હોય અને કાં તો જ્ઞાન અવસ્થામાં પોતાના આત્માની શાંતિનો, આત્માના સંભાવનો, આત્માના સુખનો ભોગતા હોય. પણ પરદ્રવ્યને તો આત્મા ભોગવી શકતો જ નથી. એ વાત અહીંયા 83 ગાથામાં આચાર્ય દેવે બહુ સ્પષ્ટ કરી છે. હવે અહીંયા એક 84 ગાથાની અંદર એક બીજી વાત કરવામાં આવે છે કે આત્મા વ્યવહારથી પૂતગલ કર્મનો કરતા છે. હવે એમ કહે છે, હવે અહીંયા વ્યવહાર દર્શાવે છે કે આત્મા કરે વિવિધ પૂતગલ કર્મ મત વ્યવહારનું, વળી તે જ પૂતગલ કર્મ આત્મા ભોગ બે વિવિધનું. હવે અહીંયા વ્યવહાર નહીંનો એ મત છે કે આત્મા અનેક પ્રકારના પૂતગલ કર્મને કરે છે અને વળી તે જ અનેક પ્રકારના પૂતગલ કર્મને ભોગ. આ તો વ્યવહારથી કેવા માત્ર, ખરેખર છે નહીં, પરંતુ વ્યવહારની અંદર, સંસારની અંદર આપણે આ બધી વાતો ચાલે છે તો વ્યવહાર જેમ હોય એમ કહેવો પણ જોઈએ. તો વ્યવહારની અંદર આપણે કહીએ ભાઈ અમે કેરી ખાધી, આજે મેં લાડવા ખાધા, આજે મેં સિનેમા જોયું, આજે મેં આ સિનેમા તો આપણે જઈ શકીએ, જોવાનું કામ તો આત્મા કરી શકે છે, જોવાનું કામ તો આત્મા કરી શકે છે, પણ આત્મા કેરી ભોગવી શકે છે કે અગર તો બીજા પર પૂતગલ ભોગવી શકે છે કે બીજા પૂતગલને આઘા પાછા કરી શકે છે, એ વાત છે નહીં. પણ આપણે વ્યવહારથી એમ માનીએ છીએ તો અહીંયા એટલે ખોટી રીતે. વ્યવહાર એટલે શું? જૂઠું. જેમ ઘીનો ઘડો, હવે ઘીનો ઘડો કેવું તો વ્યવહાર છે. કોઈ દિવસ ઘીનો ઘડો હોઈ શકે જ નહીં. ઘીડો તો હોય માટીનો હોય, કાં તો પિત્તળનો હોય કે તાંબાનો હોય, અને ઘી એમાં રાખવામાં આવ્યું હોય તો એ ઘડાને ઘીનો ઘડો વ્યવહારમાં આપણે કહીએ છીએ. એમ વ્યવહાર એટલે ખરેખર ઉપચાર માત્ર. તો ઉપચાર માત્રથી, વ્યવહારથી, જેમ કે સ્ત્રીએ રોટલી બનાવી, દાળ ભાત શાક બનાવ્યા, ઘર સાફ કર્યું, આ બધું વ્યવહારથી આપણે આ વ્યવહારમાં આપણે કહીએ છીએ, રોજનું આ આપણે વાપરીએ છીએ વાત, પણ ખરેખર માટે અહીંયા વાત શું લીધી કે વ્યવહારથી કેવા માત્ર, ખરેખર કરતું નથી. ખરેખર તો આત્મા બે જ વાત કરી શકે, દરેક જીવ બે જ વાત કરી શકે, કાં તો પોતાનો સ્વભાવ ભાવ કરે જ્ઞાન અવસ્થામાં, કાં તો રાગાદી ભાવ કરે. પણ બીજી કોઈ ક્રિયા, ઘરને સાફ કરીને રોટલી દાળ ભાત શાક, આ તો કોઈ તો વ્યવહારથી કહે. તો એ વાત અહીંયા કહી કે વ્યવહારથી આત્મા પૂતગલ કર્મનો કરતા છે. હવે આ ભાવાર્થ જે 84 ગાથાનો છે એની બહુ સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે પૂતગલ કર્મને પરમાર્થે પૂતગલ દ્રવ્ય જ કરે છે. પૂતગલ કર્મને જે પૂતગળો કર્મ રૂપે પરિણમ્યા છે અને આપણા આત્માને સાથે જે બંધાયેલા છે કે આત્માના સંસર્ગમાં રહ્યા છે, તેનો કરતા પૂતગલ દ્રવ્ય પોતે છે, પણ આત્મા નથી. નિશ્ચય ખરેખર પણ જીવ તો પૂતગલ કર્મની ઉત્પત્તિને અનુકૂળ એવા પોતાના રાગાદી પરિણામને કરે છે. ખરેખર રાગાદી જે પરિણામ છે, અજ્ઞાન અવસ્થામાં જે રાગાદી પરિણામ થાય છે, એ પરિણામનો આત્મા પોતે કરતા છે. અને આ રાગાદી પરિણામો છે તે પરિણામો એ કર્મબંધની અંદર પૂતગલ કર્મના બંધાવવામાં નિમિત્ત છે. વળી પૂતગલ દ્રવ્ય જ પૂતગલ કર્મને ભોગવે છે. જીવ તો પૂતગલ કર્મના નિમિત્તથી થતા પોતાના રાગાદિક પરિણામને ભોગવે છે. પૂતગલ દ્રવ્યને નિશ્ચિત એટલે ખરેખર કોઈ પૂતગલ દ્રવ્યને આત્મા ભોગવી શકતો જ નથી. પણ પોતાને જે રાગાદી ભાવ થાય છે, જે કલુષિત ભાવ થાય છે, ક્રોધનો થાય, માનનો થાય, માયાનો થાય, તો એ ભાવનો એ ભોગતા છે. એટલે આકુરતા, રાગ અને દ્વેષ આપણામાં એક આકુરતા ઉત્પન્ન કરે છે અને આપણી શાંતિનો ભંગ કરે છે. તો એ આકુરતાનો એ ભોગતા છે. અને સુખ દુઃખ જે થાય છે આપણે પર્યાયની અંદર, એ સુખ દુઃખનો આત્મા ભોગતા છે. એવો વ્યવહારથી અજ્ઞાન અવસ્થામાં સુખ દુઃખનો ભોગતા આત્મા છે. જ્ઞાન અવસ્થામાં આત્મા પોતાના સ્વભાવ ભાવનો ભોગતા અને પોતાના આત્મિક સુખનો ભોગતા છે. પરંતુ જીવ અને પૂતગલનો આવો નિમિત્ત ભાવ દેખીને અજ્ઞાનીઓને એવો ભ્રમ છે કે પૂતગલ કર્મને જીવ કરે છે અને ભોગવે છે. આવો અનાદિ અજ્ઞાનને લીધે અનાદિકાળથી પ્રસિદ્ધ વ્યવહાર છે. પણ જીવ એમ માને છે કે પોતે આ બધી વસ્તુઓ કરી શકે છે. એ અનાદિનો અજ્ઞાનનો વ્યવહાર છે.
એ રોટલી દાળ ભાત શાક ખાઈ શકે, પી શકે, બનાવી શકે, આ કરી શકે, એ બધો અનાદિકાળનો આપણો રૂઢ વ્યવહાર છે. એ રૂઢ વ્યવહાર જુઠ્ઠો છે એમ અહીંયા આચાર્ય દેવે સ્પષ્ટ બતાવ્યું છે કે ભાઈ અનાદિકાળથી આપણે આ માન્યતા છે, કરી શકતો નથી. જીવ માને ગમે એમ, જીવ પોતાને ગમે એમ માને, માનવાને માટે કોઈ મનાઈ નથી. કાચીઓ દારૂ પીધું હોય તો પોતાને રાજા માને, હું તો રાજા છું, તો એ રાજા માને. દારૂ ન પીધું હોય કોઈ માને કે હું તો બહુ મોટામાં મોટો માણસ છું, કંઈ જેવો તો નથી, બુદ્ધિશાળી માણસ છું. એને માનવાની છૂટ છે, હોય કે ન હોય. એમ અહીંયા પણ અનાદિકાળથી આપણે રૂઢ માન્યતા દરેક જીવની છે. એ પોતે રાગાદિભાવ પણ કરે, સુખ દુઃખ પણ ભોગવે, અને રોટલી દાળ ભાત શાક પણ કરી શકે. જગતના બધાય કામો જે છે, એન્જિનિયરનું કામ કરે, ડાક્ટરનું કામ કરે, એ બધાય કામો કરે. એવો જે રૂઢ વ્યવહાર છે, એ રૂઢ વ્યવહાર હોવાથી અહીંયા વ્યવહારથી જીવને એનો કરતા ખરેખર આમાંની કોઈ ક્રિયા જીવ કરી શકતો નથી. આ વાત બતાવવી છે આ સમયસારની અંદર. મુખ્ય આ વાત જ બતાવી છે. એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કોઈ પણ પ્રકારનો જરા પણ કર્તા કર્મ સંબંધ નથી. તો એ વાતને અહીંયા વિસ્તારથી કર્તા કર્મ અધિકારમાં સમજાવે. મૂળ તો દ્રવ્યાન યોગની અંદર એ વાત સ્પષ્ટ કરી છે કે દરેકે દરેક દ્રવ્ય પૂર્ણ છે, દરેકે દરેક દ્રવ્ય પરિમલશીલ છે, દરેકે દરેક દ્રવ્ય પોતાના સ્વભાવથી પોતાની ક્રિયા કરી રહ્યું છે. એક સમય પણ કોઈ પણ દ્રવ્ય ક્રિયા રહિત નથી. એટલે એક દ્રવ્યની ક્રિયા માટે બીજા દ્રવ્યની જરૂર છે જ નહીં એવો અનાદિ સિદ્ધ સિદ્ધાંત છે. એવો એ મર્યાદા છે દરેક દરેક દ્રવ્ય. દરેકે દરેક દ્રવ્ય પોતાના ભાવને જ કરે, બીજાના ભાવને એટલે બીજાના કર્મને, બીજાની ક્રિયાને કરે નહીં. આત્મા પોતાની ક્રિયા કરે, જળ જળની ક્રિયા કરે, આત્મા જળની ક્રિયા ન કરે, જળ આત્માની ક્રિયા ન કરે. આ સિદ્ધાંત અબાધિત છે. હવે એ સિદ્ધાંત અહીંયા કર્તા કર્મ અધિકારની અંદર કોઈ પણ પ્રકારની જીવની ભૂલ ન રહી જાય એટલા માટે એ જ વાત અહીંયા વિસ્તારથી જણાવી છે. મૂળ વાત તો આ જ છે કે એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કર્તા કર્મ સંબંધ છે નહીં. એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કહેવામાં આવે તો નિમિત્ત નિમિત્તિક સંયોગ સંબંધ માત્ર છે. કર્તા કર્મ સંબંધ ત્રણ કાળમાં છે જ નહીં એ વાત કરે છે. તો જીવ પોતાના ભાવનો જ કરતા છે. એટલે જીવના બે જ પ્રકાર થાય છે ભાવના. કાં તો પોતે રાગાદી ભાવ કરે અને કાં તો શુદ્ધ ભાવ કરે. એ સિવાય આ જીવ બીજા કોઈ દ્રવ્યની કાંઈ ક્રિયા કરે નહીં. પણ વ્યવહારથી અહીં એ વાત કરી કે વ્યવહારથી દ્રવ્ય કર્મનો કરતા જીવ છે. એમાં આ 84 ગાથાની અંદર વાત કરી. હવે આ વ્યવહારને દૂષણ દે છે કે આ વાત તું જે વ્યવહારથી લોકો કહે છે કે જીવ પરને કરે અને પરને ભોગવે, એ વાત બરાબર છે નહીં. તો એનો હવે ન્યાય 85 ગાથામાં આપે છે કે શા માટે આ પ્રમાણે છે. વ્યવહારથી જીવ પૂતગલ કર્મનો કરતા છે, વ્યવહારથી જીવ ઘરનગર આદિનો કરતા છે, એન્જિનિયરના કામ કરે, સ્ત્રી પોતાના દાળ ભાત રોટલી શાક બનાવે, આ કરે તે કરે. એ બધી ક્રિયાઓ જગતની જે કંઈ ક્રિયાઓ આપણી આંખે દેખાય છે એની એવી જે આપણી આંખે દેખાય છે એવી એક પણ ક્રિયા આ જીવ કરી શકતો નથી. હા, આત્મા એ ક્રિયાઓ થાય અને દેખે છે જરૂર, એનું જ્ઞાન કરી શકે. સામેથી મોટર નીકળી હોય તો આ મોટર નીકળી એવું જ્ઞાન આત્મા કરી શકે. પણ આ મોટર આત્મા ચલાવે એ વાત છે નહીં. મોટરથી ચાલે છે. મોટર જીવ ચલાવતો, આત્મા ચલાવતો નથી. આ વાત બેસવી કઠણ. કેમ કે અનાદિકાળનો ઊંધો અધ્યાસ થઈ ગયો છે. અનાદિકાળથી આ માન્યતા રૂઢ થઈ ગઈ છે. એટલે હું કાંઈ ન કરી શકું. હું વાત કરો છો કાંઈ ન કરી શકું. અરે ભાઈ તું કાંઈ ન કરી શકે. આચાર્ય ભગવાન આ વાત અહીં બહુ સ્પષ્ટ કરે છે. અને હવે ગાથા 85ની અંદર જો એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા કરે તો શું દોષ આવે એ દોષ બતાવે છે. અહીંયા એ દોષ સ્પષ્ટ કરે છે કે આત્મા પૂતગળ કર્મ છે એ તો અજીવ તત્વ છે. એટલે કે પૂતગળ કર્મના જે પરમાણુ છે એ કર્મરૂપે બંધાય છે. એટલે પૂતગળ કર્મ અજીવ તત્વ છે. આત્મા છે એ જીવ તત્વ છે. બંને દ્રવ્યો ભિન્ન છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા કરી શકે નહીં. છતાં વ્યવહારથી આત્મા કર્મને કરે છે એમ માન્યતા રૂઢ થઈ છે. તો એ માન્યતામાં શું દૂષણ આવે, શું દોષ આવે તે વાત અહીંયા ગાથા 85માં આચાર્યદેવે બતાવી છે કે પૂતગલ કર્મ જીવ જો કરે એને જ જો જીવ ભોગવે, જીનને અસંબદ્ધિ ક્રિયાથી અભિન્ન એ આત્મા ઠરે.
આ સિદ્ધાંત બતાવી દીધો કે જો એનો ગાથાર્થ 85 ગાથાનો આ ગાથાર્થ છે કે જો આત્મા આ પૂતગલ કર્મને કરે અને તેને જ ભોગવે તો તે આત્મા બે ક્રિયાથી અભિન્ન કરે ઠરે એવો પ્રસંગ આવે છે જે જીનદેવને સંમત નથી. જીનદેવને એક દ્રવ્ય બે દ્રવ્યની ક્રિયા કરે, આ વાત બધી બહુ આગળ બહુ સ્પષ્ટ કરવામાં આવેલી છે કે એક દ્રવ્ય બે દ્રવ્યની ક્રિયા ન કરે, બે દ્રવ્ય મળીને એક ક્રિયા પણ ન થાય. તો એ અહીંયા ટીકાની અંદર આ વાત બહુ સ્પષ્ટ સમજાવે છે કે પ્રથમ તો જગતમાં જે ક્રિયા છે તે બધે પરિણામ સ્વરૂપ હોવાથી ખરેખર પરિણામથી ભિન્ન નથી, પરિણામ જ છે. પરિણામ પણ પરિણામથી ભિન્ન નથી, કારણ કે પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે. અહીંયા પરિણામ અને પરિણામી બે વાત. પરિણામી એટલે દ્રવ્ય અને પરિણામ એટલે એની અવસ્થા. તો એ બે દરેક દ્રવ્ય પોતાની અવસ્થા પ્રતિપળે કરી રહ્યું છે એવો જૈનનો સિદ્ધાંત છે. દરેકે દરેક દ્રવ્ય અર્થક્રિયા સંપન્ન જ છે. એક પણ દ્રવ્ય ક્રિયા રહિત થતું જ નથી. સમયે સમયે એમાં ક્રિયા થઈ રહી છે. એટલે આત્મા જૈન દર્શનમાં માન્યું છે કે આત્મા અનિત્ય છે. તો જે અનિત્ય છે એટલે કે પ્રતિપળે એમાં ક્રિયા થઈ જ રહી છે. એક પણ સમય એવો નથી કે જ્યારે જીવમાં કે અજીવ દ્રવ્યોમાં જગતના બધા દ્રવ્યોની 6 પ્રકારના દ્રવ્યોમાં પ્રતિપળે ક્રિયા તો થઈ જ રહી છે ને છે. હવે એ ક્રિયા થવી એનો સ્વભાવ છે. દ્રવ્ય પોતાની અંતરંગમાં જે વીર્ય શક્તિ છે પોતાની શક્તિથી પરિણમન કરી રહ્યું છે અને પરિણમન કરવું એનો સ્વભાવ છે. એટલે અહીંયા એ વાત કરી કે દરેક દ્રવ્ય પોતાના પરિણામનું કરે છે. એટલે પરિણામી અને પરિણામ બંને અભિન્ન છે. માટે જે કોઈ ક્રિયા છે તે બધી ક્રિયાવાનથી ભિન્ન નથી. ક્રિયાવાનથી ભિન્ન નથી. આમ વસ્તુ સ્થિતિ જ અર્થાત વસ્તુની એવી જ મર્યાદા હોવાને લીધે ક્રિયા અને કર્તાનું અભિન્નપણું તપતું હોવાથી જીવ જેમ વ્યાપક ભાવથી પોતાના પરિણામને કરે છે અને ભાવ્ય ભાવથી તેને અનુભવે ભોગવે છે, તેમ જો વ્યાપક ભાવથી પૂતગલ કર્મને પણ કરે અને ભાવ્ય ભાવથી તેને ભોગવે તો જીવ પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતા સ્વપરનો પરસ્પર વિભાગ અસ્ત થઈ જવાથી અનેક દ્રવ્ય સ્વરૂપ એક આત્માને અનુભવતો થકો મિથ્યાદિશપણાને લીધે સર્વજ્ઞના મતની બહાર છે. પણ જો આ એ માને કે પૂતગલ કર્મ એમાં પણ પોતે વ્યાપક ભાવથી પોતે પૂતગલ કર્મને કરે છે તો એક દ્રવ્યની બે ક્રિયા થઈ. આત્મા પોતાનો ભાવ પણ કરે અને પૂતગલ કર્મને પણ કરે તો આ જૈનના સિદ્ધાંતની વિરુદ્ધ છે. સર્વજ્ઞને આ સંમત નથી. કેમ કે સર્વજ્ઞએ તો એના જ્ઞાનમાં એમ જ જોયું છે કે દરેકે દરેક દ્રવ્ય પોતાની જ ક્રિયા કરે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા 3 કાળમાં કરતું નથી. આ બાધિત સિદ્ધાંત છે. તો અહીંયા એ વાત સ્પષ્ટ બતાવી છે. તો ભાવાર્થમાં વાત સ્પષ્ટ પાછી કરે છે કે બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. દરેક એટલે બે દ્રવ્ય એટલે દરેક બેની બંનેની દરેકે દરેક દ્રવ્યની. જળની ક્રિયા ચેતન કરતું નથી, ચેતનની ક્રિયા જળ કરતું નથી. તો કૃપાળુદેવે વાત કરી કે જળ ભાવે જળ પરિણમે, ચેતન ભાવ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. એ જ વાત અહીંયા કહે છે કે જળની ક્રિયા ચેતન કરતું નથી, ચેતનની ક્રિયા જળ કરતું નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયાનું કરતું માને તે મિથ્યા દ્રષ્ટિ છે. જો જીવ એમ માને કે જીવ રાગાદી ભાવ પણ કરે, દ્રવ્ય પણ કર્મ કરે, શરીરની ક્રિયા પણ કરે અને જગતના પદાર્થોની ક્રિયા પણ કરે તો એ વાત સાચી નથી. જીવ માત્ર પોતાના પરિણામનો જ કરતા છે. પણ આ જળ જે શરીર છે, જળ જે દ્રવ્ય કર્મ છે અને જળ જે બીજા પદાર્થો જગતના આપણી નજરે દેખાય છે, ખુરશી ટેબલ આદિ એનું કોઈનું કરતા કે દાળ ભાત શાક રોટલી આદિનો કોઈ પણ કરતા આ જીવ થઈ શકતો નથી. જો એમ માનવામાં આવે કે જીવ રાગાદી ભાવ પણ કરે અને પૂતગલની ક્રિયા પણ કરે તો એક દ્રવ્ય બે દ્રવ્યની ક્રિયા કરતો થાય તો એ
જૈનના મતની વિરુદ્ધ છે, કેમ કે દરેક દ્રવ્ય પોતાના પરિણામનું જ કરતા છે એવો સિદ્ધાંત છે. અને બે દ્રવ્યની જો ક્રિયા માનીએ તો જ્યારે જળની ક્રિયા કરે તો જળે શું કર્યું એ વખતે? જો આત્મા જળની ક્રિયા કરે તો જળનો જે પરિણમન સ્વભાવ રહ્યો એને શું કર્યું? કાંઈ ન કર્યું. તો આ વાત જુઠ્ઠી છે. તો અહીંયા સ્પષ્ટ સિદ્ધાંત, જૈન દર્શનનો મહાસિદ્ધાંત અહીંયા બતાવવામાં આવ્યો છે. આ મહાસિદ્ધાંત છે. આ સિદ્ધાંત ગળે ઉતરવો બહુ મુશ્કેલ, પણ ઉતારે છૂટકો છે. અને જો ઉતરે તો જ આપણે આકુરતા મટે. અગર તો આકુરતા ધીરે ધીરે ઓછી થતી જાય, અને ઓછી થતાં પોતે બીજાનું કાંઈ કરી શકતો નથી, માત્ર પોતાના ભાવનો જ પોતે કરતા છે. અને આગળ તો 320 ગાથાની અંદર તો એ વાત કરી છે કે પર્યા તો પ્રતિપળે પરિણમી જ રહી છે, તો એમાં પણ જીવનું કરવાપણું કાંઈ છે નહીં. આ તો એ દ્રવ્યની ક્રિયા છે માટે કરે છે એમ કહેવામાં આવ્યું છે. એટલે પોતાની પર્યાયને પણ પોતાની ઈચ્છાપૂર્વક ફેરવી શકાતી નથી, તો પરની વાત જ ક્યાં? આ વાત આગળ સર્વવિશુદ્ધ અધિકારની અંદર કરવામાં આવી છે, પણ આપણે એ વાત અત્યારે લેવી નથી. અત્યારે તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા ન કરે, એક દ્રવ્ય બે દ્રવ્યની ક્રિયા ન કરી શકે. એ વાત અહીંયા સ્પષ્ટ 85 ગાથામાં કહી છે. તો બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન છે. જળની ક્રિયા ચેતન કરતું નથી, ચેતનની ક્રિયા જળ કરતું નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યા દ્રષ્ટિ છે, એ એનો જૂઠો અભિપ્રાય છે. કારણ કે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે એમ માનવું એ જીનનો મતની બહાર છે. આ આખા જીનના મત એટલે જીનના સિદ્ધાંતની બહાર છે. જીન કોઈ મત નથી, જીન તો સત્ય સિદ્ધાંત છે. આ જીન એટલે સર્વજ્ઞ દેવે પોતાના જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ આમ જ જોયું છે. એમાં કોઈ પણ કાળે 3 કાળમાં ફેર માનો ગમે એમ, માને પોતે ગમે એમ, એને માન્યતા પોતે કરી શકે, કેમ કે શ્રદ્ધા નામનો ગુણ આત્મામાં છે. એટલે પોતે માન્યતા તો કરવાનો જ, પછી સાચી કરો કે જૂઠી કરો, માન્યતા કરે, પણ એવી બનતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા કરે એ વાત જૈન દર્શનમાં જૈન દેવને સંમત નથી. કેમ કે સર્વજ્ઞે દરેકે દરેક દ્રવ્યનું સ્વરૂપ આવું જ જોયું છે કે દરેક દ્રવ્ય પોતાની ક્રિયા કરે છે, પણ બીજાની ક્રિયા કરી શકતું નથી. તેમ છતાં અજ્ઞાની એમ માને કે હું કરી દઉં, રોટલી દાળ શાક કરી દઉં, અગર તો મોટા કારખાના ચલાવી દઉં, આ કરી દઉં, તે કરી દઉં, એ બધી મિથ્યા જૂઠી માન્યતા છે જે જૈનના સિદ્ધાંતની વિરુદ્ધ છે. તો આ વાત અહીં સ્પષ્ટ કરવામાં આવી છે. અને હવે એ વાત 86 ગાથામાં બહુ સ્પષ્ટ કરી દીધી છે કે જેથી જીવ ભાવ પૂતગલ ભાવ બને, ભાવોને જેથી કરે તેથી જ મિથ્યા દ્રષ્ટિ એવા દ્વિક્રિયાવાદી ઠરે. તો અહીં કહે છે કે જેથી આત્માના ભાવને અને પૂતગલના ભાવને બંનેને જો આત્મા કરે, બંનેની ક્રિયા આત્મા કરે એમ તેઓ માને છે. કોણ? દ્વિક્રિયાવાદી. તેથી એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા મિથ્યા દ્રષ્ટિ છે. એક દ્રવ્યને બે ક્રિયા ન હોય, એક દ્રવ્યને એક જ ક્રિયા હોય. આ મોટો સિદ્ધાંત છે. જીવ પોતાના ભાવનો પણ કરતા, અને જીવ પરદ્રવ્ય જે પોતાથી સર્વથા ભિન્ન છે, એટલે કે શરીર અને અન્ય જે દ્રવ્યો જગતના છે એમાં પણ પોતે ફેરફાર કરી શકે છે. એ માન્યતા જુઠ્ઠી છે એમ અહીંયા સ્પષ્ટ ગાથા 85 અને 86માં કહેવામાં આવ્યું છે. એ બે ક્રિયા, એક દ્રવ્ય બે ક્રિયા કરી શકે જ નહીં. કોઈ દિવસ એક દ્રવ્ય બે ક્રિયા કરી શકે જ નહીં. તો આ 86 ગાથાના ભાવાર્થમાં વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે આત્મા પોતાના જ પરિણામનો કરતો પ્રતિભાસો, આત્મા પોતાના જ પરિણામના કરતો પ્રતિભાસો, પૂતગલના પરિણામને કરતો કદી પણ ન પ્રતિભાસો. પૂતગલના પરિણામને પોતે કરે છે એવું કદી માનો નહીં, એવું કદું જુઓ નહીં. આત્માની અને પૂતગલની બંનેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યા દ્રષ્ટિ છે. એમ માનનારા મિથ્યા દ્રષ્ટિ છે. એટલે કે આત્મા રાગાદી ભાવ પણ કરે, અને આત્મા રોટલી દાળ ભાત શાક શિરોપુરી આદિ પણ કરે. એ વાત અગર તો આત્મા મોટર પણ ચલાવે, પ્લેન પણ ચલાવે, મોટા મોટા કારખાનાઓ પણ ચલાવે, અને આ જગતની બધી પૂતગલની ક્રિયાઓ, આ બધી ક્રિયાઓ કરે, જમીન ખોદે, બધું વાવે કરે, આ બધી જે કંઈ દ્રશ્યમાન ક્રિયાઓ છે એમાંની કોઈ પણ ક્રિયા આત્મા કરી શકતો નથી. આત્મા એને જાણનાર રહી શકે, પણ આત્મા બીજા દ્રવ્યની, જળ દ્રવ્યની કોઈ ક્રિયા કરી, શરીરની ક્રિયા પણ ન કરી શકે,
પરમાણુ એટલે ક્રિયા ન કરી શકે અને બીજા દ્રવ્યોની પણ ક્રિયા અહીં સ્પષ્ટપણે અહીં બતાવવામાં આવ્યું છે. કેમ કે બંને ક્રિયા એક આત્મા કરે તો માનને મિથે. જળ ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય એ મોટો દોષ ઉપજે છે. અહીંયા બીજો ન્યાય આપ્યો કે જળ અને ચેતન બંનેની ક્રિયા એક કરે તો શું થાય? જળ ચેતન થઈ જાય, ચેતન જળ થઈ જાય. આવો મોટો દોષ આવે છે. માટે દરેક દ્રવ્ય પોતાની જ ક્રિયા કરે છે. એક દ્રવ્ય બે દ્રવ્યની ક્રિયા ન કરે એવું સ્પષ્ટ, એટલે કે જળ ચેતનની ક્રિયા ન કરે અને ચેતન જળની ક્રિયા ન કરે એ વાત અહીંયા ગાથા 85 અને 86 આચાર્ય દેવ સ્પષ્ટ કરી છે. જળ પૂતગળ કર્મને ન કરે, જળ પોતે જળ પૂતગળ કર્મ છે અને તો એ પૂતગળ કર્મને જળ પોતે કરે, પણ આત્મા આ જળ પૂતગળ કર્મને કરે કે શરીરની ક્રિયા કરે એ વાત જીવદેવને સંમત નથી. એ વાત જુઠ્ઠી છે. આત્મા માત્ર પોતાના ભાવનો કરતા છે, એટલે કાં તો સ્વભાવ ભાવ કરે કાં તો રાગાદી ભાવ કરે, પણ શરીરની ક્રિયા કરે, અગર તો પૂતગલ કર્મને બાંધે, અગર તો જગતના પદાર્થોની ક્રિયાઓ, રોટલી દાળ ભાત શાક બનાવવા આદિ એ બધી ક્રિયાઓ કરે એ વાત જુઠ્ઠી છે. એ જૈનના સિદ્ધાંતની વિરુદ્ધ છે કે એમ માને તો જીવ બે ક્રિયાવાદી થઈ જાય એ વાત સિદ્ધાંતની વિરુદ્ધ છે. અને એમ થાય તો દ્રવ્યનો નાશ થાય એવો પણ અહીંયા એક ન્યાય આપવામાં છેલ્લો આપવામાં આવ્યો છે. તો આ પ્રમાણે 85 અને 86 ગાથા આપણે આજે 80 થી 86 ગાથા સુધી પૂરી કરી અને એની અંદર સ્પષ્ટતાથી આ વાત વારંવાર સાંભળવી અને વારંવાર ચિંતન કરવાથી બેસે. આ એવી વાત નથી કે એક વખત સાંભળીને બેસી જાય. આ તો અનેક અપેક્ષા એ કથાનો શાસ્ત્રમાં છે. એટલે